ચાલો આજે એક સફર પર નીકળીએ. બીજથી લઈને આપણી થાળી સુધી આપણું ભોજન ક્યાં ક્યાંથી પસાર થાય છે. આ આખી સફર કેવી હોય છે? ચાલો આજે આને જરા નજીકથી સમજીએ. વિચિત્ર વાત છે નહીં? એક બાજુ આપણે સાંભળીએ છીએ કે ભારતમાં અનાજના ભંડાર છલકાય છે અને બીજી બાજુ એ જ ખેડૂત ચિંતામાં છે જે આ અનાજ ઉગાડે છે. તો આ આખી સિસ્ટમ, આ આખી વ્યવસ્થા ચાલે છે કેવી રીતે? ચાલો આજે આ ગૂંચવણને એક પછી એક ઉકેલીએ. તો આપણી આ સફરનો રોડમેપ કેવો રહેશે? જુઓ, સૌથી પહેલાં આપણે વાત કરીશું ખેડૂતને મળતા ભાવની. પછી જોઈશું કે ખેતી માટે પૈસા ક્યાંથી આવે છે. ત્યાર પછી સમજીશું કે પાક ખેતરથી બજાર સુધી કેવી રીતે પહોંચે છે. એ પછી આપણે ખેડૂતની આર્થિક હાલતને માપીશું અને છેલ્લે આખી સિસ્ટમ જે આપણા સૌ સુધી અનાજ પહોંચાડે છે એને પણ જોઈશું. અને હા, ભવિષ્યમાં શું પડકારો છે એની પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. અને એ પાયો છે ખેડૂત. જો ખેડૂતને એની મહેનતનું યોગ્ય વળતર જ ન મળે તો આખી સિસ્ટમ પડી ભાંગે, ખરું ને? તો સવાલ એ છે કે ખેડૂતને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે આપણી પાસે શું વ્યવસ્થા છે? ચાલો જોઈએ. અહીંયા એન્ટ્રી થાય છે એમએસપીની, એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. હવે આ છે શું? સમજો કે આ એક સેફ્ટી નેટ છે, એક સુરક્ષા કવચ. સરકાર વાવણી પહેલાં જ ખેડૂતને ગેરંટી આપે છે કે ભાઈ તમે ચિંતા કર્યા વગર વાવણી કરો, બજારમાં ભાવ ગમે તેટલા નીચે જાય, અમે તમારા પાકને ઓછામાં ઓછા આટલા ભાવે તો ખરીદી જ લઈશું. આનાથી ખેડૂતને એક નિશ્ચિંતતા મળે છે. હવે સવાલ એ થાય કે આ ભાવ નક્કી કોણ કરે છે? શું એમનેમ જ નક્કી થઈ જાય છે? ના, એની પાછળ એક આખી પ્રોસેસ છે. સૌથી પહેલાં CACP એટલે કે એક એક્સપર્ટ કમિટી બધો ખર્ચ ગણીને એક ભલામણ કરે છે. પછી CCEA એટલે કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ એના પર અંતિમ મહોર મારે છે. આ સિસ્ટમમાં લગભગ 22 જેટલા મુખ્ય પાક આવે છે. અને હા, એક ખાસ વાત, શેરડી માટે આખી સિસ્ટમ અલગ છે જેને FRP કહેવાય છે. પણ ખરી ચર્ચા તો અહીંયા જ છે કે MSP ગણાય છે કેવી રીતે? અત્યારે સરકાર જે ફોર્મ્યુલા વાપરે છે એ છે A2+FL. આમાં શું આવે? તો કે બીજ, ખાતર, મજૂરી જેવા સીધા ખર્ચા અને સાથે ખેડૂતના પરિવારની મફત મહેનતનું મૂલ્ય. પણ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આ પૂરતું નથી. એમની માંગ છે C2 ફોર્મ્યુલાની, જેમાં જમીનનું ભાડું અને રોકેલા પૈસાનું વ્યાજ પણ ગણવામાં આવે. તો જ સાચો ઉત્પાદન ખર્ચ નીકળે. આ જ આખી ચર્ચાનું કેન્દ્ર છે. સારું, તો ભાવની વાત તો થઈ ગઈ. પણ ખાલી સારા ભાવથી કામ ન ચાલે. પાક ઉગાડવા માટે શરૂઆતમાં પૈસા પણ જોઈએ ને. બિયારણ માટે, ખાતર માટે, મજૂરી માટે. આ બધા માટે પૈસા ક્યાંથી આવે છે? આ આખું કૃષિચક્ર ફરે છે કયા નાણાકીય બળ પર? ચાલો એને સમજીએ. આપણે ફિલ્મોમાં જોયું છે ને કે કેવી રીતે ખેડૂત શાહુકારના વ્યાજના ચક્કરમાં ફસાઈ જતો હતો. બસ આ જ સમસ્યાને રોકવા માટે સંસ્થાકીય ધિરાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. મતલબ કે બેન્કો અને બીજી સરકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને સસ્તા વ્યાજે અને સમયસર લોન મળે એની ખાતરી કરવામાં આવી. અને આ કામ થાય છે કેવી રીતે? તો એના માટે મુખ્યત્વે 3 મિકેનિઝમ છે. પહેલું, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. મતલબ RBIએ નિયમ બનાવ્યો છે કે બધી બેન્કોએ પોતાની લોનનો ઓછામાં ઓછો 18% હિસ્સો ખેતીવાડીને આપવો જ પડશે. બીજું, કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC. આ એકદમ ખેડૂતનું પોતાનું ક્રેડિટ કાર્ડ જ સમજી લો. અને ત્રીજું છે નાબાર્ડ. આ એક એવી મોટી બેંક છે જે ગામડામાં લોન આપતી નાની બેન્કો અને સોસાયટીઓને પૈસા પૂરા પાડે છે. એમ કહી શકાય કે આ આખી સિસ્ટમની કરોડરજ્જુ છે. તો આ બધી યોજનાઓ અને વ્યવસ્થાને લીધે એક ખેડૂતને આખરે કેટલા વ્યાજે લોન મળે છે? આ આંકડો સાંભળીને કદાચ નવાઈ લાગશે. હા, માત્ર 4%. અને આ કોઈ જાદુ નથી. એની પાછળ એક સરકારી યોજના છે. જુઓ, સામાન્ય રીતે તો વ્યાજ દર 7% હોય છે. પણ જો કોઈ ખેડૂત સમયસર પોતાની લોન પાછી ભરી દે તો સરકાર એને 3%ની સબસિડી આપે છે. એટલે કે એના માટે વ્યાજદર ફક્ત 4% જ રહે છે. જે પ્રામાણિક રીતે પૈસા પાછા ભરે છે એમના માટે આ એક મોટી રાહત છે. ઓકે, તો ખેડૂતને ભાવની ગેરંટી મળી, લોન પણ મળી ગઈ અને હવે પાક પણ તૈયાર છે. હવે શું? હવે વારો આવે છે એને વેચવાનો. પણ આ સફર ખેતરથી બજાર સુધીની એ પણ એટલી સહેલી નથી. એમાં પણ ઘણા પડકારો છે. પહેલાંની વાત કરીએ તો APMC માર્કેટ એટલે કે આપણા માર્કેટ યાર્ડ હતા.
એનો હેતુ તો સારો હતો કે ખેડૂતને શોષણથી બચાવવો, પણ ધીમે ધીમે ત્યાં વચેટિયાઓ અને દલાલોનું જોર વધી ગયું. એના ઉકેલ તરીકે હવે આવી છે ઈ-નેમ નામની એક ડિજિટલ ક્રાંતિ. વિચારો, આ એક ઓનલાઈન મંડી છે. આનાથી ગુજરાતનો ખેડૂત પણ પોતાનો માલ સીધો આસામના વેપારીને વેચી શકે છે. વચ્ચે કોઈ દલાલ નહીં, અને જ્યાં સારો ભાવ મળે ત્યાં વેચવાની આઝાદી. ચાલો હવે જરા ઝૂમ આઉટ કરીએ અને આખું ચિત્ર જોઈએ. શું આ બધા પ્રયત્નોથી ખેડૂતની આર્થિક સ્થિતિમાં ખરેખર કોઈ સુધારો આવી રહ્યો છે? હવે આ કેવી રીતે માપવું? એના માટે અર્થશાસ્ત્રમાં એક ખાસ ટૂલ છે. આ ટૂલને કહેવાય છે ટર્મ્સ ઓફ ટ્રેડ. હવે આ શું છે? સાવ સહેલા શબ્દોમાં સમજીએ. આ એક ત્રાજવું છે. એક પલ્લામાં ખેડૂત જે વસ્તુઓ વેચે છે એના ભાવ છે, જેમ કે ઘઉં કે કપાસ, અને બીજા પલ્લામાં એ જે વસ્તુઓ ખરીદે છે એના ભાવ છે, જેમ કે ટ્રેક્ટર, ડીઝલ, ખાતર. જો ખેડૂતનું પડડું ભારે હોય, મતલબ કે એની કમાણી એના ખર્ચ કરતાં વધુ ઝડપથી વધી રહી છે, તો સ્થિતિ સારી છે. જ્યારે આ ટર્મ્સ ઓફ ટ્રેડ ખેડૂતના પક્ષમાં હોય ત્યારે જ એની ખરીદ શક્તિ વધે છે અને ગામડાઓમાં સમૃદ્ધિ આવે છે. પણ જો એની વિરુદ્ધ હોય તો ખેડૂત ગમે તેટલી મહેનત કરે, એની આર્થિક સ્થિતિ સુધરતી નથી. ભારતમાં ઐતિહાસિક રીતે આ એક મોટો પડકાર રહ્યો છે. જો કે તાજેતરના વર્ષોમાં આ દિશામાં થોડો સુધારો ચોક્કસ જોવા મળ્યો છે. અત્યાર સુધી આપણે વાત કરી ઉત્પાદકની, એટલે કે ખેડૂતની. પણ હવે આ સિક્કાની બીજી બાજુ જોઈએ. આટલું બધું અનાજ જે પેદા થાય છે, એ દેશના કરોડો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે કેવી રીતે? એમનું પેટ કેવી રીતે ભરાય છે? આના માટે આપણી પાસે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો. અને એનો વ્યાપ કેટલો મોટો છે એનો અંદાજ લગાવો. દેશની લગભગ 67% વસ્તી, એટલે કે 2/3 લોકો આ કાયદા હેઠળ આવે છે. આ દુનિયાની સૌથી મોટી ફૂડ સિક્યોરિટી સ્કીમ્સમાંથી એક છે. વિચાર કરો. અને આ યોજના હેઠળ અનાજ મળે છે કયા ભાવે? કિંમતો સાંભળજો. ચોખા માત્ર 3 રૂપિયે કિલો, ઘઉં 2 રૂપિયે, અને જાડું અનાજ ફક્ત 1 રૂપિયે કિલો. બજારના ભાવની સામે આ કંઈ જ નથી. આનો એકમાત્ર હેતુ એ છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે. પણ આ કાયદો ખાલી સસ્તું અનાજ જ નથી આપતો. એનાથી પણ વિશેષ છે. એ ભોજનના અધિકારને એક કાયદાકીય હક બનાવે છે. એટલું જ નહીં, એના મહિલા સશક્તિકરણ પર પણ ભાર મુકાયો છે, જેમાં રેશન કાર્ડ પરિવારની સૌથી મોટી મહિલાના નામે બને છે. અને હવે તો વન નેશન વન રેશન કાર્ડ જેવી ક્રાંતિકારી યોજના પણ છે, જેનાથી કોઈ મજૂર બિહારથી ગુજરાત કામ કરવા આવે તો પણ એને એનું રેશન અહીંયા મળી શકે છે. તો આપણે બીજથી શરૂ કરીને થાળી સુધીની આખી સફર કરી લીધી. પણ શું અહીં બધું પૂરું થઈ ગયું? ના, આ રસ્તો હજી લાંબો છે, અને એમાં ઘણા પડકારો અને સવાલો હજી પણ ઊભા છે. ચાલો જરા ભવિષ્ય તરફ નજર કરીએ. એક સળગતો સવાલ છે એમએસપીનો. એક બાજુ એ ખેડૂતો માટે એકદમ જરૂરી સેફટી નેટ છે, એમના માટે આવકની ગેરંટી છે. પણ બીજી બાજુ એવો પણ તર્ક છે કે જો એમએસપીને કાયદાકીય ગેરંટી બનાવી દેવાય તો સરકારી તિજોરી પર ખૂબ મોટો આર્થિક બોજ આવી શકે છે. તો આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? એ એક મોટો પ્રશ્ન છે. એવી જ રીતે આપણી જાહેર વિતરણ પ્રણાલી, જે કરોડો લોકોનું પેટ ભરે છે, એની સામે પણ પડકારો છે. જેમ કે ગોડાઉનમાં અનાજનો બગાડ થાય છે, ક્યાંક કાળાબજારી થાય છે, અને ઘણીવાર સાચા હકદાર સુધી એનો લાભ પહોંચતો નથી. તો આ આખી સિસ્ટમને વધુ સ્માર્ટ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવી એ એક બહુ મોટો પડકાર છે. અને અંતે સૌથી મોટો સવાલ કે ભવિષ્યનો રસ્તો કયો છે? આપણે એવી પોલિસી કેવી રીતે બનાવી શકીએ જેમાં ખેડૂત પણ ખુશ રહે અને એની આવક વધે, દેશના દરેક નાગરિકને પૂરતું પોષણ મળે, અને આ બધું કરતી વખતે આપણી જમીન અને પર્યાવરણને પણ કોઈ નુકસાન ન થાય? આ એક એવો સવાલ છે જેના જવાબ પર જ આપણા દેશનું ટકાઉ ભવિષ્ય નિર્ભર કરે છે.